Usha a été formée en 2010 au Vidyadip Community College de Bharuch à l'initiative de Codegaz. C'était une jeune femme avec un bébé de 9 mois et grâce à l'aide de son mari et de sa belle-mère, elle a pu profiter de la formation d'aide-soignante au Vidyadip Community College et cela a changé sa vie, celle de sa famille et celle de son village. Stop. નમસ્તે. નમસ્તે. મારું નામ આહિર ઉષાબેન ધર્મેશભાઈ છે. મારા ગામનું નામ લુવારા છે અને હું શરૂઆતમાં તો અહીંયા નર્સિંગના કોર્સ કરવા માટે મારું 6 મહિનાનું બાળક મૂકીને અહીંયા આવી હતી. એમાં મને ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા, પરંતુ પ્રોબ્લેમમાં મને મારા હસબન્ડ અને મારી સાસુએ સાથ આપ્યો હતો. એમાં મારું છોકરું 6 મહિનાનું હતું તો હું દર શનિવારે અહીંયાથી ઘરે જતી હતી અને રવિવારે રહું અને સોમવારે સવારમાં વહેલી પાછી પહેલી બસમાં અહીંયા આવતી હતી. એવી રીતના મેં 6 મહિના પૂરા કર્યા. એમાં મને ઘણી બધી તકલીફ તો પડી જ, પણ મારા માટે સારું છે કે હું ઘણું બધું અહીંયા શીખી અને એનાથી મને ઘણી બધી નવી બેનપણીઓ બધી મળી. અહીંયાની બધી બેનપણીઓ સાથે હું ભળી ગઈ એમ અને અહીંયા મેં ખૂબ ખુશ હતી. મને મારું છોકરું યાદ પણ નહોતું આવતું કે હું છોકરું મૂકીને આવી છું એમ ને મને અહીંયા ફાવી ગયું હતું. છેલ્લે તો અહીંયાથી જવાનું તો મને રડવું આવી ગયું હતું કે મને અહીંયા ખૂબ જ સરસ મેગી સિસ્ટરનો પણ ખૂબ જ સહકાર હતો. એ મને કહેતા હતા કે તારે કોઈકને અહીંયાથી જવાનું એ નથી, પણ તને અમે શનિવારે જવા દઈશું ને ત્યારે સોમવારે સવારમાં વહેલું આવી જવાનું. મેં કહું સારું સિસ્ટર. તો મેં એવી રીતના 6 મહિના પૂરા કર્યા. ત્યાર પછી મેં ગામમાં જઈને 5 વર્ષ LNG તરફથી દવાખાનું હતું, એમાં મેં 5 વર્ષ સેવા આપી. ત્યારબાદ સ્કૂલમાં બેઝિક કોમ્પ્યુટર એમાં મેં 5 વર્ષ સેવા આપી અને ત્યારબાદ હમણાં હાલમાં હું આંગણવાડી વર્કર તરીકે છું. એમાં હું 3 થી 6 વર્ષના બાળકોને શિક્ષણ આપું છું અને મારા ફેમિલી પણ બધા સારા જ છે, એને સપોર્ટ આપે છે. મારા સસરા સાસુ બધા સારા છે અને મારા હસબન્ડ બી મને સપોર્ટ આપે છે. એ લોકોના લીધે મેં આગળ વધી અને હજુ પણ મારી ઈચ્છા છે કે હજુ પણ હું આગળ વધીશ ભવિષ્યમાં. હું આંગણવાડીમાં છે ને, એમાં અમારે સગર્ભા, ધાત્રી, કિશોરી અને નાના બચ્ચાઓ એનું પણ ધ્યાન આપવું પડે છે. તો સગર્ભા મહિલા છે, ધાત્રી મહિલા છે, તો પહેલાં આંગણવાડી વર્કરને મળે અને એમનો બધો રેકોર્ડ અમારી જોડે હોય કે સગર્ભા એટલે અમારે હેલ્થ આરોગ્ય સાથે પણ કામ કરવાનું આવે છે. તો આરોગ્ય અમારે મમતા દિવસ મહિનામાં એકવાર મમતા દિવસ થાય છે, ત્યારે અમારે ત્યાં હાજરી આપવાની હોય છે ને બાળકોનું રસીકરણ છે, ટીકાકરણ એ સબ અમારી અંદર આવે છે. અમારે કોઈક બાળકનો જન્મ થયો હોય ને તો એમના માતા પિતાને સમજમાં ના આવે તો એ લોકો અમને પૂછવા આવે કે અમારે જન્મનો દાખલો મેળવવો હોય તો અમે ક્યાં જઈને, તો પછી અમે કહીએ છીએ કે એમને હોસ્પિટલમાં ડિલિવરી થઈ છે તો નગરપાલિકામાં જશો તો તમારા છોકરાનો જન્મનો દાખલો મળી જશે એમ. પછી કોઈકને રસી મૂકવાની હોય તો એમને ખબર ના પડે કે મારા બચ્ચાને કઈ રસી મૂકવાની છે, તો અમે કહીએ કે તમારું બચ્ચું 9 મહિનાનું થાય તો એને ઓરીની રસી આવશે અને 3 મહિનાનું હોય, 4 મહિનાનું હોય, 1.5 વર્ષે, છેલ્લી રસી 1.5 વર્ષે આવે એમ. એ બધું અમે સમજ આપીએ છીએ. એમાં સગર્ભા પણ અમને પૂછવા આવે કે અમારા ડિલિવરી માટે અમને શું લાભ મળે છે, તો અમે કહીએ છીએ કે તમને 5,000 મળે ને 3 હપ્તા પછી 5,000 એમના ખાતામાં આવે છે, એ પણ એમને સહાય મળે છે. ત્યારબાદ આંગણવાડીમાં એમને દર મહિને 1 કિલો તેલ, 1 કિલો દાળ અને 2 કિલો ચણા એવી રીતના 4 કિલો રાશન આવે એમનું. એમને દર મહિને 4 કિલો રાશન આપવામાં આવે છે. ઓકે.